ઉનાળામાં દરેક ગુજરાતી એટલે કે ગુજરાતી માટે તો અમૃત ગણાય એવી સરસ મજાની આજે આપણે મસાલા છાશ બનાવીશું. ખૂબ જ ટેસ્ટી એવી મસાલા છાશ બની અને તૈયાર થશે. એક વખત જો તમે આ છાશ પી લીધી ને તો તમને બીજી કોઈ છાશનો ટેસ્ટ નહીં ભાવે, એટલી સરસ આ છાશ બની અને તૈયાર થશે. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ પૂજાસ કિચન. તો હાલ ચાલો આપણે છાશ બનાવવાનું શરૂ કરીએ. તેના માટે મેં અહીંયા થોડા એવા પત્તા પુદીનાના લઈ લીધેલા છે. ત્યાર પછી એમાં આપણે ધાણાભાજી ઉમેરીશું. ફુદીનો અને ધાણાભાજીની ક્વોન્ટિટી એક સરખી રાખવાની. અહીંયા ધાણાભાજીની ક્વોન્ટિટી મેં થોડી વધારે લીધેલી છે. હવે અહીંયા એકદમ મોડું મરચું હોય ને મોડું મરચું ઉમેરવાનું છે. અડધું મરચું જેટલું ઉમેરવાનું છે. તમારે ઈચ્છો તો સ્કીપ પણ કરી શકો, પરંતુ ઉમેરશો તો સરસ ટેસ્ટ આવશે. સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું અને ત્યાર પછી આપણે સંચળ પાવડર જે બ્લેક સોલ્ટ આવે ને એ ઉમેરવાનું છે. કાળું સંચળ જે આવે ને એ ઉમેરશો ને તો એનાથી સંચળથી એકદમ સરસ ટેસ્ટ આવે છે આ છાશમાં. અને મિશ્રણ કાળું ન પડે ને એટલા માટે મેં અહીંયા થોડુંક એક લીંબુ નીચવેલું છે. તમે ઈચ્છો તો અહીંયા જ તમે દહીં ઉમેરી શકો છો, પરંતુ મેં લીંબુ નીચવેલું છે. ત્યાર પછી એકદમ સરસ પેસ્ટ બનાવી લેશું, પીસી લેવાનું છે. અને એક બાઉલમાં છાશ એકદમ ઠંડી ઠંડી હોય તો મજા આવે ને એટલા માટે મેં અહીંયા આઈસ ક્યુબ લઈ લીધેલા છે. તમે જો આઈસ ક્યુબ ન લેતા હોય, અવોઇડ કરતા હોય તો સ્કીપ કરી શકાય અને છાશને ફ્રીઝમાં રાખી શકાય છે. અહીંયા આઈસ ક્યુબ લઈ લીધેલા છે. એમાં આપણે એકદમ સરસ રેડકા જેવી છાશ કહીને એ ઉમેરી દઈશું. જાડી છાશ ઉમેરજો તો બહુ જ ટેસ્ટી લાગશે. આ રીતે છાશ ઉમેરી દેવાની છે. જેટલી ક્વોન્ટિટીમાં તમારે છાશ બનાવવી હોય એ પ્રમાણે તમે અહીંયા છાશ બનાવી શકો છો. જોઈ શકો છો આ રીતે છાશ ઉમેરી દીધેલી છે. આવી ઠંડી ઠંડી છાશ મળી જાય ને તો જમવાનું પણ ન જોઈએ. સાચી વાત ને. તો આ રીતે આપણે જે પેસ્ટ બનાવીને રાખી છે પેસ્ટ ઉમેરી દેવાની છે. મેં અહીંયા છાશના માપ પ્રમાણે જ પેસ્ટ બનાવેલી હતી એટલે બધી જ પેસ્ટ ઉમેરી દીધેલી છે. ને આપણે ગુજરાતી ભાઈઓ ક્યારેય પણ કંઈ પણ વસ્તુ જવા ન દઈએ એટલે પેસ્ટના જે જાર છે ને એમાં જ મેં પાણી નાખી અને આ રીતે મિક્સ કરી લીધેલું છે અને એ પાણી અહીંયા ઉમેરી દીધેલું છે. જોઈ શકો છો એકદમ સરસ આપણી છાશ બની અને તૈયાર થઈ ગઈ છે. ઉનાળામાં ગરમીમાં આવી છાશ જો પીવા મળી જાય ને તો અમૃત સમાન જ છે. આમ પણ દરેક ગુજરાતીને જમવામાં છાશ તો જોઈએ જ, પરંતુ આવી ટેસ્ટી સુપર ટેસ્ટી છાશ મળી જાય ને તો બીજું કંઈ ન જોઈએ. સાચી વાત ને. તો આ રીતે મસાલાવાળી છાશ એક વખત તમે પણ બનાવો. તમને છાશ ભાવે કે નહીં, આવી રીતે મસાલાવાળી કંઈક અલગ પ્રકારની છાશ ભાવે કે નહીં એ મને તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો. જો તમે આવી સુપર ટેસ્ટી છાશ પીતા હોય તો મને જરૂરથી કહેજો. તો આ રીતે એક સરસ મજાના ગ્લાસમાં સર્વ કરી લેવાની છે. જોઈ શકો છો આઈસ ક્યુબની સાથે સર્વ કરી લીધેલી છે. તમે ટિફિનમાં સાથે પણ લઈ જઈ શકો છો. એકદમ સરસ એવી મજાની છાશ બની અને તૈયાર થઈ જાય અને રિફ્રેશિંગ લાગશે. ફુદીનાના પત્તાથી આવી રીતે ગાર્નિશ કરી દેવાની છે. જોઈ શકો છો. તો ઉનાળાની ગરમીને હટાવવા માટે તમે પણ આ છાશ એક વખત જરૂરથી ટ્રાય કરજો. રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.